સૌ ચાલે છે વાલા જાજો મુલાકાત લેજો અને દર્શન કરજો। આ બાપુ રહ્યા ને શંભુનાથજી બાપુ એ માતાજીને સમાધિ છે અંતોલી ગામ। સાહેબ મને ક્યારનો એવો સંતો ભાવ હતો કે હારું મારે અહીંયા જવું છે। મેં નારાયણનાથ બાપુને વિનંતી કરી અને મને છે ને સાહેબ કોઈ નાના મોટો સંત ઝૂંપડી ભલે હોય પણ સંત હોય સદગુરુનો બાળક હોય એનામાં બહુ ભાવ। એટલે મેં ક્યારનો બાપુએ એક દિવસ અમને ટાઈમ મળી ગયો સાહેબ જંગલની અંદર આ સંજયસિંહ ત્યાંના છે એ એટલી સેવા જોઈને મને તો સંતો એટલો આનંદ આવ્યો। રમણીય છે બાપુ, જંગલ છે આખું, જંગલમાં મંગલ બનાવ્યું, આખા ગામમાં પાણી નહોતું, ન્યા સદગુરુના પ્રતાપે બોર થયો ને પાણી થયું મીઠું અને ત્યાંથી આખા ગામને પાણી પૂરું પાડવામાં આવ્યું। સાહેબ વિચાર તો કરો સંતોની તાકાત કઈ। આ બાપુએ ત્યાં જઈને ધૂણો જગાવ્યો। હવે પરિસ્થિતિનું નિર્માણ તમે જો, સદગુરુ જે વાત કરે છે, સંતો જે વાત કરે છે કે તમે મળ્યા હો તો જ મળશે, આ પૂર્વ જન્મની પ્રીતે નવા ખાતા નહીં ખુલે, આ યુગો યુગની રીતે પુરુષાર્થ પાકો છે। મેં બાપુને પૂછ્યું બાપુ અહીં કઈ પેલા હતું? મને કે બાપુ અહીં કઈ નહોતું। આ સંજય છે ઉભા થતો એ ત્યાંના જ વતની છે અને બાપુના સાનિધ્યમાં છે શંભુનાથજી બાપુના સંતો। આ વિચારવા જેવું છે, મારો અનુભવ આપને કહું છું। તો ત્યાં હું ગયો અને બાપુને મેં કીધું બાપુ અહીં પેલા કઈ હતું? સાહેબ મોરલા જોયા હોય તો 15-20 મોરલા કલરવ કરતા હતા। આ બંને માણસ છે સંજયસિંહ અને અમૃતાબા એ દરરોજ ત્યાં પંખીઓને ચણ નાખે છે। જંગલની અંદર એટલું આમ માંગલ્ય ભર્યું વાતાવરણ હતું। હું અને અમૃતાબા ગયા હતા, ખુશ થઈ ગયા અમે। તો બાપુએ એવું કીધું કે મેં પેલા અહીંયા આવીને ધૂણો જખાયો, કારણ કે નાથ પંથની પ્રણાલિકા પ્રમાણે પેલા ધૂણો ચેતવવો પડે। તો પરિસ્થિતિનું નિર્માણ એવું થયું કે એમના ગુરુ જે ગોપાલનાથ બાપુ હતા એ અહીંથી બ્રહ્મલીન થયા, એટલે બાપુના આદેશ થયો એટલે વાસણા ચૌધરી એમને ગાદી સંભાળવાનું થયું। હવે એ ધૂણો જે ચેતવ્યો હતો તેનું રિનોવેશન કરવાનો થયું ને સાહેબ, તો અંદરથી ખોદકામ તો કરવું પડે ને જમીનનું, તો અંદરથી નવો ધૂણો નીકળ્યો અંદરથી। તે કેટલા પ્રાચીન વર્ષથી તમે વિચાર કરો, હું જે કહેવા માંગુ સમજાય છે? અહીંયા કાંઈ ના હોય ને પાયા તમે પૂરો પાયાની શરૂઆત કરો મકાનની, અંદરથી બીજા પાયા નીકળે, સમજવાનું મગજમાં ઉતરેશ મારી વાત? જે સંતો કહી ગયા છે પૂર્ણ થયું કે જે ધૂણો બન્યો તો એની નીચેથી જે કંઠરી ઈંટો હતી બાપુ મને બતાવી જો અહીંથી નીકળી, તો તમે સિદ્ધાંત નક્કી કરો કે એ સમય જે સંત મહાપુરુષ છે તો એ જ્યાં ના હોય? સમજાય છે મારું કહેવાનો આશય? એ જ સ્થળ કેમ પસંદ કરવામાં આવ્યું, બીજું કેમ નહીં? તો આ પ્રમાણ સાથેની વાત છે। ભાઈ પહેલા જ રાજા રત્નાવલી રાણી તાલાડા જુનાગઢ જિલ્લાનો, ત્યાં શ્રીબાઈના આદેશથી સાહેબ પહેલો પાઠ સતયુગની અંદર રચ્યો। હે આદિનાથ એ પંડિત હતા અને કોટવાડ ગણપતિ થયા અને ત્યારે હાથીનું નિર્માણ થયું। સાહેબ તમે વિચાર કરો, બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર અને તારામતી એ પોતાની નગરી કઈ છે હરિશ્ચંદ્રની? કઈ નગરી? અયોધ્યા। તો અયોધ્યાની અંદર હરિશ્ચંદ્ર અને તારામતીએ ત્રેતા યુગની અંદર સતયુગ પછી ત્રેતા યુગનો પાઠ રચ્યો સાહેબ। ત્યારે ગાદીપતિ હતા ચોરંગીનાથ અને કોટવાડ હતા ગરુડજી સાહેબ। ત્યારે અશ્વની સ્થાપના, હું જે કહું છું મગજમાં ઉતારજો। ત્રીજો યુગ એટલે દ્વાપર યુગની અંદર પાંડવોમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર અને માતા બોલો બોલો દ્રૌપદી, ત્યારે રચના થઈ હસ્તિનાપુર આજનું દિલ્હી, જ્યાં ત્રીજા પાઠની રચના થઈ સતયુગ દ્વાપર યુગ અને ત્રેતા યુગનો। એમાં કૌલી ગાય ત્યારે પંડિત હતા, કોણ હતું ખ્યાલ નથી, મચ્છેન્દ્રનાથ, બરાબર ને? અને કોટવાડ કોણ હતા? કોણ હતા કોટવાડ? કોણ હતા તમે બોલો બધા? આ બેને ખબર હશે? હા હનુમાનજી। હા તો એ કોટવાડ હતા ને ત્રીજા પાઠની રચના થઈ। જો આ કહું છું મહત્વનું છે, આ બધા કે છે એ વાત કરું છું। ચોથો પાઠ રચાણો જુનાગઢની ભૂમિ ઉપર, ક્યાં રચાણો તો કોને ખબર છે? સૌરા મંડપ। હા એના અધિષ્ઠાતા કોણ હતા? બલિરાજા વંથલી અને વિંધ્યાવળ રાણી સાહેબ। ત્યારે ગાદીપતિ હતા ગોરક્ષનાથ અને કોટવાડ હતા ભૈરવજી સાહેબ। ચોથા યુગનો પાઠ રચાયો અને આ ચારે ચાર યુગ ત્યારે હું રાખ્યું બકરી। હવે આપણે હાથીને જોઈ, હાથીને ચાર પગ વાળો હોંડ વાળો, આપણે ઘોડો જોઈ દોડતો, આપણે કવલી ગાય જોઈ શિંગડા વાળી અને આપણે બકરી જોઈ ચાર પગ વાળી સાહેબ। મેળ જ પડે એવું નથી, સદગુરુને પૂછવું પડે કે આ શું છે? આ સતયુગ દ્વાપર ત્રેતા કળિયુગ છે હું? આ પાઠ શું છે? આ એ પાઠ હતો તો અત્યારે પાઠ કરીએ કયો છે? રામદેવ પીર દાદા ઉગમ છે કે જે કઈ એમના ગુરુ જે ભક્તિ કરો તો અર્જે ગમ ભેદ ને જાણો, હું કહું તે રસ્તે તમે ચાલો। આ
ધર્મ છે જૂનો નિઝાર પંથ આદિ. આ જે રામદેવ પીરને એમના ગુરુએ કીધું ને એ પ્રમાણે પછી જે ચીલે ચાલો થયો અને પાઠની રચના થઈ. તો સાહેબ ઈ કયો પાઠ આપણે ક્યારે આપણા સદગુરુને પૂછ્યું કે ઓલા પાઠ કરતા હતા ચારેય પાઠ થયા તો અત્યારે પાઠ છે એ કયો પાઠ છે? તો આપણે પૂછતા જ નથી. તો ઉપર લીંબુ લટકાવેલા હતા આમ પાઠ ઉપરથી. મેં જઈને એને પૂછ્યું કે મહારાજ શ્રી આ લીંબુ શું કામ લટકાવો છો? મને કે અમે તો જો લીંબુ આપો લીંબુ લટકાવી દઈએ અને જામફળ આપો જામફળ લટકાવી દઈએ, અમને એનાથી કોઈ મતલબ નથી. હું કહું તમને મતલબ શેનાથી છે? એ કે બસ તમે જે ભરી જાવ એનાથી. સાહેબ એ હું પાઠ તમને સમજાવે? સમજાય શું કવિ? એ તો આવા જે અનુભવી છે એની પાસેથી પાઠ શીખવો પડે કે પાઠ એટલે હું ઘટ પટ ને મઠ આ ત્રણેય સમજાવે. જીવ ઈશ્વર ને માયા, નામ રૂપ અને ગુણ. નામે ઈશ્વર, જીવે માયા અને રૂપે સમજાય ગુણ. નામે ઈશ્વર, રૂપે માયા ને ગુણે જીવ. આ વસ્તુને બાદ બાકી કરીને કે તું કોણ છો એ સમજાવે ન્યા સ્થિર થઈ જવું. એટલે આ વસ્તુ બહુ મહત્વની છે.